અવાજ નહીં આવતો. નહીં આવતો અવાજ સર. આવતો જ નહીં ભાઈ અવાજ? ના સર. આવ્યો જ નથી? ના નથી આવતો સર. નથી આવતો. આવે છે. હવે આવ્યો અવાજ? હા આવે. યસ સર યસ. ઓકે યસ ચલો. યસ. ઓકે ચલો ફરીથી જો હવે થર્ડ કમાન્ડ છે આપણે સીડી ડબલ ડોટ કમાન્ડ અથવા તો સીડી સ્લેશ કમાન્ડ. બરાબર. હવે સીડી ડબલ ડોટ કમાન્ડથી સ્વિચ થવાય, પર્ટિક્યુલર ડિરેક્ટરીમાંથી બહાર આવવું હોય, સ્વિચ થવું હોય તો સીડી ડબલ ડોટ કમાન્ડ છે. અને સીડી સ્લેશ કમાન્ડથી રૂટ ડિરેક્ટરીમાં જવાય. હવે સિમ્પલ આપણે એક્ઝામ્પલ આપીએ તો અત્યારે હાલ આપણે સીડી ડબલ ડોટ એટલે BCSM1 નામની ડિરેક્ટરીમાંથી ક્યાં આવી ગયા? રૂટ ડિરેક્ટરીમાં આવી ગયા. હવે આપણે એક્ઝિટ થઈ ગઈ છીએ. જુઓ એક્ઝિટ. CMD સ્ટાર્ટ કરીએ તો અહીંયા જુઓ સી એ રૂટ ડિરેક્ટરી છે, યુઝર એ તમારી પેરેન્ટ ડિરેક્ટરી છે અને CJP એ તમારી કરંટ ડિરેક્ટરી છે. મીન્સ અત્યારે હાલ તમે કઈ જગ્યાએ છો? CJP BCA નામની ડિરેક્ટરીમાં છો. હવે એક ડિરેક્ટરીમાંથી બહાર આવવું હોય તો સીડી ડબલ ડોટ કમાન્ડ છે. કયો કમાન્ડ છે? સીડી ડબલ ડોટ કમાન્ડ. બરાબર. એક ડિરેક્ટરીમાંથી બહાર આવવું હોય તો સીડી ડબલ ડોટ. જો હવે CJP BCA નામની ડિરેક્ટરીમાંથી આપણે બહાર આવી ગયા ને કઈ ડિરેક્ટરીમાં છીએ? યુઝર નામની ડિરેક્ટરીમાં છીએ. ફરીથી સીડી ડબલ ડોટ કમાન્ડ આપું છું તો રૂટ ડિરેક્ટરી પર આવી ગયા. મીન્સ એક ડિરેક્ટરીમાંથી સ્વિચ થવું હોય તો તમારે સીડી ડબલ ડોટ કમાન્ડ છે. આને આપણે ક્લોઝ કરું છું. ફરીથી CMD આપણે સ્ટાર્ટ કરીએ. અત્યારે યુઝર અને BCA નામની બે ડિરેક્ટરીમાં છીએ આપણે. હવે સીડી સ્લેશ કમાન્ડ આપું. સીડી સ્લેશ કમાન્ડ આપું એટલે ડાયરેક્ટલી ક્યાં આવી જાય છે? કર્સર રૂટ ડિરેક્ટરીમાં આવી જાય છે. એટલે એક ડિરેક્ટરીમાંથી સ્વિચ થવું હોય તો તમારે સીડી ડબલ ડોટ કમાન્ડ છે. બીજી બધી જ ડિરેક્ટરીમાંથી સ્વિચ થવું હોય તો તમારે સીડી સ્લેશ કમાન્ડ છે. બરાબર. તો આ ચોથો કમાન્ડ આપણો. 3 કમાન્ડ આપણે જોયા. ફર્સ્ટ dir કમાન્ડ, પછી સેકન્ડ કમાન્ડ આપણે MD કમાન્ડ, થર્ડ કમાન્ડ આપણે જોયો સીડી કમાન્ડ, ચેન્જ ડિરેક્ટરી,
અને ફોર્થ કમાન્ડ આપણે જોયું ચેન્જ ડિરેક્ટરી, પણ ચેન્જ ડિરેક્ટરી શું કરે છે? સ્વિચ કરે છે, બરાબર. સીડી ડબલ ડોટ કમાન્ડ અને સીડી સ્લેશ કમાન્ડ. નેક્સ્ટ કમાન્ડ આવે છે આપણે કોપી કોન કમાન્ડ. હવે ફાઇલ ક્રિએટ કરવી હોય તો તમે વિન્ડોમાં ફાઇલ અને ન્યૂ કરીને નવી ફાઇલ ક્રિએટ કરી શકો છો. ડોસમાં તમારે ફાઇલ ક્રિએટ કરવી હોય તો તમારે લખવું પડે કોપી કોન. કયો કમાન્ડ લખવું પડે? કોપી કોન કમાન્ડ, અને પછી લખવું પડે ફાઇલનું નામ. આ એની સિન્ટેક્સ છે, કોપી કોન કમાન્ડ અને ફાઇલ નેમ. કોઈ બી ન્યૂ ફાઇલ તમારે ક્રિએટ કરવી હોય તો તમારે કોપી કોન કમાન્ડનો યુઝ થાય. હવે આપણે જોઈએ કોપી કોન કમાન્ડ. તો ડી ડ્રાઈવમાં આપણે કઈ ડિરેક્ટરી બનાવેલી છે? BCA SAM1 નામની ડિરેક્ટરી બનાવેલી છે. તો ડિરેક્ટરીમાં જવા માટે કયો કમાન્ડ છે? CD BCA SAM1. તો આપણે કઈ ડિરેક્ટરીમાં આવી ગયા? SAM1 નામની ડિરેક્ટરીમાં આવી ગયા. હવે SAM1 નામની ડિરેક્ટરીમાં આવી ગયા તો આપણે જોઈ લઈએ અહીંયા SAM1 ડી ડ્રાઈવમાં BCA SAM1 એમાં કોઈ ફાઇલ બનેલી છે નહીં. દેખાય છે ભાઈ તમને? અત્યારે જુઓ કમ્પ્યુટર ડી ડ્રાઈવ અને BCA SAM1 માં છે, અહીંયા કોઈ ફાઇલ ક્રિએટ થયેલી નથી. હવે આપણે અહીંયા ફાઇલ બનાવી છે, તો ફાઇલ બનાવી હોય તો કયો કમાન્ડ છે? કોપી કોન, પછી આવે ફાઇલનું નામ. કોપી કોન પછી લખીએ BCA1 અને એન્ટર. એન્ટર આપો તો તમારું કર્સર નીચે આવશે, સેકન્ડ લાઈનમાં આવી જશે, બરાબર. હવે અહીંયા મારે માય ફર્સ્ટ ફાઇલ, આ ફાઇલને એક લાઈન લખી છે, માય ક્લાસ BCA SAM1. સેકન્ડ લાઈન આપણે લખી. હવે આ ફાઇલને સેવ કરવી હોય તો કંટ્રોલ Z આપવું પડે. શું આપવું પડે? કંટ્રોલ Z. કંટ્રોલ પ્રેસ કરી રાખવાનો અને એની સાથે Z પ્રેસ કરવાનું. કંટ્રોલ Z આપો અથવા તો F7 આપો, અથવા તો F6 આપો. કંટ્રોલ Z આપો અધરવાઇઝ F6 આપો તો તમારી ફાઇલ સેવ થાય. કોપી કોન કમાન્ડ લખ્યા પછી ફાઇલનું નામ લખવાનું છે. ફાઇલમાં જે કંઈ ટેક્સ્ટ તમારે લખ્યું હોય ટેક્સ્ટ લખવાની છે, અને એ ટેક્સ્ટ લખ્યા પછી તમારે ફાઇલને સેવ કરવાની છે. હવે ફાઇલ સેવ કરવી હોય તો એના માટે કમાન્ડ છે શોર્ટ કંટ્રોલ Z ઓર F6 અને એન્ટર આપો. એન્ટર આપો તો અહીંયા લખીને આવી ગયું જુઓ 1 ફાઇલ કોપીડ, એટલે એક ફાઇલ બની ગઈ તમારી. આપણે બીજી ફાઇલ બનાવીએ કોપી કોન BCA2. કોપી કોન BCA2.txt. શું લખવાનું હવે? BCA2.txt. TXT નો મતલબ થાય ફાઇલનું એક્સટેન્શન. ફાઇલનું એક્સટેન્શન એટલે ફાઇલની ઓળખાણ, કે આ કઈ ફાઇલ ક્રિએટ કરીએ છીએ આપણે? ટેક્સ્ટ ફાઇલ ક્રિએટ કરીએ છીએ. ફાઇલ ક્રિએટ કરવા માટેના રૂલ્સ હતા કે ફર્સ્ટ કેરેક્ટર આલ્ફાબેટ અથવા ન્યુમેરિક હોવો જોઈએ. મેક્સિમમ 8 કેરેક્ટરનું નામ તમે લખી શકો, અને ફાઇલનું એક્સટેન્શન હોવું જોઈએ, 3 ડિજિટનું ફાઇલનું એક્સટેન્શન હોવું જોઈએ. હવે અહીંયા આપણે બરાબર આ ટેક્સ્ટ લખી છે, બરાબર. હવે આને સેવ કરવું હોય તો કંટ્રોલ Z પ્રેસ કરો અથવા તો F6 પ્રેસ કરો. કંટ્રોલ Z ઓર F6 પ્રેસ કરો તમે તો તમારું ફાઇલ શું થઈ જાય? સેવ થઈ જાય. કંટ્રોલ Z અથવા F6 પ્રેસ કરો તો તમારી ફાઇલ શું થઈ જશે? સેવ થઈ જશે. હવે જો આ કંટ્રોલ Z આપ્યા પછી એન્ટર આપવાનું તો 1 ફાઇલ કોપીડ. હવે આપણે જોઈએ કે આ ફાઇલ કોપી થઈ તો જુઓ 2 ફાઇલો બની છે, એક BCA2 બની છે અને એક BCA1 બની છે. હવે BCA1 ફાઇલ ઓપન કરીશ ને તો મને પૂછે કે તમારે આ ફાઇલ શેમાં ઓપન કરવી છે, તો આપણે આપવું પડે જો કોઈ. અને અહીંયા BCA2 ડાયરેક્ટલી ટેક્સ્ટ ફાઇલ એટલે નોટપેડમાં ફાઇલ ઓપન થઈ ગઈ, બરાબર. 2 ફાઇલો ક્રિએટ થઈ તમારી, BCA1 અને BCA2. એના માટે કમાન્ડ કયો હતો આપણો? કોપી કોન કમાન્ડ છે. નેક્સ્ટ કમાન્ડ આવે છે ટાઈપ કમાન્ડ. ટાઈપ કમાન્ડનો યુઝ શેના માટે થાય? pre-created file in MS Dot, we use the type command to display all the content that are in the file. હવે ટાઈપ કમાન્ડનો યુઝ તમારે શું થાય? તો પ્રી ક્રિએટેડ ફાઇલ હોય તમારી, પહેલાથી બનાવેલી ફાઇલ હોય, એ ફાઇલમાં શું લખેલું છે કન્ટેન્ટ જોવા હોય તો આપણે
ટાઈપ કમાન્ડનો યુઝ થાય. હવે આ લખેલું આપણે ક્લિયર કરવું હોય તો એના માટે પહેલા તો છે CLS કમાન્ડ, એટલે આ ક્લિયર થઈ ગઈ. સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો કમાન્ડ છે? CLS કમાન્ડ છે. હવે આપણે બે ફાઇલો બનાવેલી છે, BCA1 અને BCA2. હવે એ ફાઇલમાં કન્ટેન્ટ કયા કયા છે, શું લખેલું છે ફાઇલમાં, એ જોવું હોય આપણે તો એના માટે કમાન્ડ છે TYPE ટાઈપ કમાન્ડ BCA1. તો જુઓ ફાઇલમાં માય ફર્સ્ટ ફાઇલ અને માય ક્લાસ ઇઝ BCA Sem1 લખેલું છે. ફરીથી જુઓ ટાઈપ કમાન્ડ આપ્યા પછી સ્પેસ આપવાની અને ફાઇલનું નામ લખવાનું BCA2. તો BCA2 માં શું નામ આપેલું છે? આપણે BCA2 નામ આપેલું છે. TYPE ટાઈપ C ડ્રાઈવ પર જવાનું છે. CD BCA Sem1 ટાઈપ BCA2. જુઓ હવે શું એરર આવે છે? આપણે અહીંયા ફાઇલ ઓપન થતી નથી. કેમ ઓપન નથી થતી ફાઇલ? તો આપણે BCA1 માં ફાઇલ ઓપન કરીએ. જુઓ ટાઈપ TLS ટાઈપ BCA1. તો BCA1 ના કન્ટેન્ટ આવી જાય છે લખેલા, પણ BCA2 ના કન્ટેન્ટ આવતા નથી. હવે કેમ એરર આવે છે BCA Sem2 ના કન્ટેન્ટ? કેમ કે ફાઇલનું નામ શું છે? તો BCA2.txt. આપણે એક્સટેન્શન કયું આપ્યું હતું? BCA2.txt. તો ટાઈપ BCA2.txt. TXT એક્સટેન્શન આપેલું હતું એટલે જુઓ સેકન્ડના કન્ટેન્ટ આવી ગયા. ફાઇલ બનાવવા માટે કોપીકોન કમાન્ડ અને ફાઇલના ડેટા ચેક કરવા માટે કયો કમાન્ડ છે? ટાઈપ કમાન્ડ છે. કોપીકોન કમાન્ડ અને ફાઇલના ડેટા ચેક કરવા હોય તો એના માટે છે ટાઈપ કમાન્ડ. નેક્સ્ટ કમાન્ડ આવે છે રિનેમિંગ ફાઇલ. ફાઇલનું રિનેમ કરવું હોય તો તમારે રિનેમ કમાન્ડનો યુઝ થાય. હવે રિનેમ કમાન્ડ શેના માટે છે? તો એક ફાઇલને રિનેમ આપવું છે, બીજું નામ આપવું છે, નામ ચેન્જ કરવું છે, એના માટે રિનેમ કમાન્ડનો યુઝ થાય. હવે રિનેમ કમાન્ડમાં તમારે રિનેમ એની સિન્ટેક્સ શું આપેલી છે? રિનેમ ઓલ્ડ ફાઇલ નેમ સ્પેસ ન્યૂ ફાઇલ નેમ. રિનેમ લખ્યા પછી રિનેમ કમાન્ડ લખ્યા પછી ઓલ્ડ ફાઇલનું નામ લખવાનું છે ને પછી તમારે નવું જે નામ આપવું છે એ નવું નામ લખવાનું છે. હવે જો આપણે BCA1 ને રિનેમ કરીએ તો કયો કમાન્ડ છે? REN રિનેમ સ્પેસ BCA1 પછી આપવાની સ્પેસ BCA5. એન્ટર આપો તો થઈ ગયું. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે BCA1 નું શું થઈ ગયું? BCA5 થઈ ગયું નામ. જો અહીંયા BCA1 અને BCA2 બે ફાઇલો હતી તો અહીંયા જુઓ BCA5 નામ આવી ગયું. એટલે ફાઇલ નામ ચેન્જ કરવા માટે તમારે રિનેમ કમાન્ડ આવે કોઈ બી. હવે આપણે BCA2 નું નામ ચેન્જ કરીએ તો REN રિનેમ BCA2.txt. TXT એનું એક્સટેન્શન છે સ્પેસ BCA6.txt. હવે આપણે અહીંયા જોઈ લો કે BCA Sem2 5 અને 6 થઈ ગયા છે. 1 અને 2 હતા એના બદલે BCA5 અને BCA6 થઈ ગયું. બરાબર. એટલે નામ ચેન્જ કરવા માટે શું આવશે? ફાઇલનું નામ ચેન્જ કરવા માટે રિનેમ કમાન્ડ આવશે. પછી આવે છે ડિલીટિંગ ફાઇલ ઇન MS ડોટ. ફાઇલ ડિલીટ કરવા માટે તો DL કમાન્ડ. કયો કમાન્ડ આવશે? ડિલીટ કમાન્ડ. શોર્ટમાં એને DEL કહીએ છીએ.
DELET ડિલીટ કમાન્ડ. તો ડિલીટ કમાન્ડથી તમારી ફાઇલ ડિલીટ થાય. તો અહીંયા આપણે ફાઇલ ડિલીટ કરીએ તો અત્યારે હાલ BCA dir કરીને જોઈ લઈએ કે આમાં કેટલી ફાઇલો છે. તો આમાં 2 ફાઇલો છે અને 2 ડિરેક્ટરી છે. ડોટ અને ડબલ ડોટ બાય ડિફોલ્ટ ડિરેક્ટરી હોય. કોઈ બી ન્યૂ ડિરેક્ટરી તમે ક્રિએટ કરો તો ડોટ અને ડબલ ડોટ 2 ડિરેક્ટરી હોય. હવે જુઓ BCA5 અને BCA6.txt આ 2 ફાઇલો છે. હવે આપણે ડિલીટ કરવું છે ફાઇલ તો del સિન્ટેક્સ શું લખેલી છે del BCA5 કઈ ફાઇલ ડિલીટ થશે BCA5 નામની ફાઇલ ડિલીટ થઈ જશે. હવે dir કરીને જોવું તો જુઓ એક જ ફાઇલ રહી. દેખાય છે ભાઈ ઉપર 2 ફાઇલો હતી અહીંયા 2 ફાઇલ અવેલેબલ હતી. હવે અહીંયા મેં ડિલીટ કરીને BCA5 લખ્યું તો આ એ ફાઇલ શું થઈ જાય છે ડિલીટ થઈ જાય છે. અને ફરીથી આપણે dir કમાન્ડ આપીએ છીએ ફાઇલનું ને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા માટે તો અહીંયા 1 ફાઇલ ડિસ્પ્લે થાય છે. તો ડિલીટ કમાન્ડથી તમારે શું થશે ફાઇલ ડિલીટ થશે. નેક્સ્ટ કમાન્ડ છે rd કમાન્ડ. rd કમાન્ડથી શું થાય તો રિમૂવ ડિરેક્ટરી. rd કમાન્ડ શેના માટે યુઝ થાય છે તો તમારે ડિરેક્ટરી રિમૂવ કરવી હોય એના માટે તમારે rd કમાન્ડનો યુઝ થાય. હવે ડિરેક્ટરી મીન્સ તમારું જે ફોલ્ડર છે એ ફોલ્ડર તમારે ડિલીટ કરવું હોય એ ડિરેક્ટરીઝ તમારે ડિલીટ કરવી હોય તો એના માટે rd કમાન્ડ છે. અને ફાઇલ ડિલીટ કરવી હોય તો એના માટે ડિલીટ કમાન્ડ છે. ફાઇલ ડિલીટ કરવી હોય તો એના માટે ડિલીટ કમાન્ડ અને ડિરેક્ટરી ડિલીટ કરવી હોય તો એના માટે rd કમાન્ડ છે. જો હવે અહીંયા આપણે જોઈએ તો cd સ્લેશ કમાન્ડથી શું થાય બધી જ ડિરેક્ટરીમાંથી રૂટ ડિરેક્ટરીમાં આવી જઈએ. હવે dir કરીને જોઈએ તો 10 ફાઇલો છે અને 10 ડિરેક્ટરી છે. એમાં કઈ કઈ ડિરેક્ટરી છે BCA1 BCA2 અને BCA3 બરાબર. હવે આપણે ડિરેક્ટરી રિમૂવ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ rd પછી ડિરેક્ટરીનું નામ લખવાનું છે. તો BCA_sam3 નામની ડિરેક્ટરી આપણે રિમૂવ કરી. તો BCA_sam3 નામની ડિરેક્ટરી રિમૂવ થઈ. હવે dir કરીને આપણે જોઈ લઈએ તો જુઓ અહીંયા BCA_sam1 અને BCA_sam2 દેખાય છે. BCA_sam3 નામની ડિરેક્ટરી રિમૂવ થઈ ગઈ. અહીંયા આપણે ફોલ્ડરમાં પણ જોઈ લો BCA_sam1 અને 2 દેખાય છે. BCA_sam3 નામની ડિરેક્ટરી રિમૂવ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ ડિરેક્ટરી આપણે રિમૂવ કરીએ rd સ્પેસ BCA_sam2. તો હવે dir કરીને જોઈ લો તો ફરીથી BCA_sam1 ડિરેક્ટરી કેટલી ડિરેક્ટરી થઈ ગઈ 8 થઈ ગઈ. 10 હતી એમાંથી 2 આપણે ડિલીટ કરી તો 8 થઈ ગઈ છે બરાબર. હવે નેક્સ્ટ આપણે ફરીથી ડિલીટ કરીએ rd ફરીથી ડિલીટ કરીએ છીએ rd BCA_sam1. જો અધર ડિરેક્ટરી ઇઝ નોટ એમ્પ્ટી શું મેસેજ આવ્યું છે ડિરેક્ટરી ઇઝ નોટ એમ્પ્ટી. હવે આ ડિરેક્ટરી rd કમાન્ડથી ડિલીટ થતી નથી. હવે rd કમાન્ડથી કેમ ડિલીટ નથી થતી તો એનું કારણ શું છે તો એ ડિરેક્ટરીમાં ફાઇલ પડેલી છે. જો અહીંયા આપણે જોઈએ તો BCA_sam1 એમાં કઈ ફાઇલ છે BCA6 નામની ફાઇલ છે. હવે આ ફાઇલ જ્યાં સુધી ડિલીટ ના થાય ત્યાં સુધી આ રૂટ ડિરેક્ટરી ડિલીટ થશે નહીં. એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડશે ડિલીટ BCA6. કઈ ફાઇલ આપણે ડિલીટ કરવી પડશે BCA6 ફાઇલ ડિલીટ કરવી પડશે બરાબર. જો ડિલીટ જો એક્સટેન્શન નથી આપ્યું એટલા માટે ડિલીટ થઈ નહીં. કુડ નોટ ફાઇન્ડ delete BCA6.txt BCA6.txt. પણ અત્યારે જુઓ ફરીથી એરર આવી કુડ નોટ ફાઇન્ડ d. હવે અત્યારે આપણે કઈ ડિરેક્ટરીમાં ફાઇલ બનેલી છે તો પહેલા આપણે એ ડિરેક્ટરીમાં જવું પડે BCA_sam1 નામની ડિરેક્ટરીમાં જઈએ એના પછી ડિલીટ કમાન્ડ આપવાનું કેમ કે
BCA6 નામની જે ડિરેક્ટરી છે જે ફાઇલ છે એ ફાઇલ ક્યાં પડેલી છે? BCA-sem1 નામની ડિરેક્ટરીમાં છે. એટલે પહેલા આપણે શેમાં જવું પડે? BCA-sem1 નામની ડિરેક્ટરીમાં જવું પડે. ડિલીટ BCA6.txt. હવે આ ફાઇલ ડિલીટ થઈ ગઈ. જુઓ સ્ક્રીન ઉપરથી જતી રહી ફાઇલ. હવે આપણે cd ડબલ ડોટ એટલે એ ડિરેક્ટરીમાંથી બહાર આવી ગયા અને પછી આપવાનું છે તમારું rd કમાન્ડમાં BCA-sem1 એ પણ ડિલીટ થઈ ગયું. તો જો આ ફોલ્ડરમાંથી પણ બહાર આવી ગયા આપણે. એટલે rd કમાન્ડ તમારી રિમૂવ ડિરેક્ટરી. બરાબર. જો કેટલા કમાન્ડ જોયા આપણે? dir કમાન્ડ, dir/p કમાન્ડ, dir/w કમાન્ડ, dir/p/w કમાન્ડ, dir/a -d કમાન્ડ, dir/ad કમાન્ડ, dir n સ્ટાર મલ્ટીપ્લાય સ્ટાર અથવા a મલ્ટીપ્લાય a સ્ટાર ડોટ સ્ટાર એનો મતલબ થાય વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર. બરાબર. તો આ છે તમારો rd કમાન્ડ. પછી કોપિંગ ફાઇલ ઇન MS-DOS. કોપી કમાન્ડ. કોપી કમાન્ડ તમારે એક ફાઇલની કોપી બનાવી હોય એના માટે કોપી કમાન્ડનો યુઝ થાય. કોપી કમાન્ડની સિન્ટેક્સ છે કોપી સોર્સ ફાઇલ અને ડેસ્ટિનેશન ફાઇલ. હવે હું એક ફાઇલ ક્રિએટ કરું અને એની આપણે કોપી કરીએ. પહેલાં તો એક ડિરેક્ટરી બનાવું તો md કમાન્ડથી ડિરેક્ટરી બને. BCA1 એક ડિરેક્ટરી બની ગઈ. હવે એ ડિરેક્ટરીની અંદર જવા માટે તો cd કમાન્ડ BCA1 તે ડિરેક્ટરીમાં ગયા. હવે ફાઇલ બનાવી હોય તો કોપી કોન a1 તો આ ફાઇલ લખી. આપણે એક ફાઇલ બનાવી, ફાઇલને સેવ કરી અને ફાઇલને સેવ કરી દીધી. બરાબર છે. હવે સેવ કર્યા પછી આપણે આ ફાઇલની કોપી કરવી હોય તો એના માટે કયો કમાન્ડ આવે? કોપી કમાન્ડ. કોપી પછી સોર્સ ફાઇલ. સોર્સ ફાઇલ કઈ છે? તો a1. પછી ડેસ્ટિનેશન ફાઇલ. ડેસ્ટિનેશન ફાઇલ કઈ છે? તો s1. s1 એટલે a1 ફાઇલની કોપી શેમાં વાગશે? s1 માં થશે. વન ફાઇલ કોપી. હવે આપણે જોઈએ ટાઈપ કમાન્ડ type ટાઈપ કમાન્ડ a1 તો a1 માં લખેલું હતું માય નેમ અશ્વિન. હવે ફરીથી ટાઈપ કમાન્ડ આપીએ અને લખીએ s1 તો s1 માં પણ લખેલું આવી ગયું માય નેમ અશ્વિન. હવે આપણે જોઈએ તો જુઓ BCA1 નામની ડિરેક્ટરી એક બની ગઈ. a1 અને s1 બે ફાઇલો આવી ગઈ. એટલે કોપી ફાઇલના કન્ટેન્ટ એક ફાઇલના કન્ટેન્ટ બીજી ફાઇલના કન્ટેન્ટમાં કોપી કરવા હોય તો એના માટે કોપી કમાન્ડ છે. બરાબર. ફાઇલ કેન બી કોપીડ નોટ ઇન ધ સેમ ડ્રાઈવ બટ ઇન ધ ડિફરન્ટ ડ્રાઈવ ટુ. For copying the file is a different drive, a complete location along with the drive specification should be mentioned. હવે આ તો આપણે એના એ ફોલ્ડરમાં એની એ ડિરેક્ટરીમાં કોપી કરી, પણ આપણે એક ડ્રાઈવમાંથી બીજા ડ્રાઈવમાં પણ જો લઈ જવી હોય ફાઇલ તો આખો પાથ લખવો પડે. આખો પાથ એટલે આખો પાથ તમારે ડિસ્પ્લે કરાવવો પડે કે એક ડ્રાઈવમાંથી બીજી ડ્રાઈવમાં લઈ જવા માટે. તો જુઓ અહીંયા હવે આપણે ડી ડ્રાઈવમાં BCA-sem1 નામની ડિરેક્ટરીમાં એક ફાઇલ છે s1 એ આપણે ઈ ડ્રાઈવમાં લઈ જવી છે. તો અહીંયા શું લખવું પડશે? કોપી કમાન્ડ. હવે કઈ જગ્યાએ ફાઇલ છે? તો ડી ડ્રાઈવમાં મારી ફાઇલ પડેલી છે BCA1 નામની ડિરેક્ટરી છે. BCA1 નામની ડિરેક્ટરીમાં કઈ ફાઇલ છે? તો s1 નામની ફાઇલ છે. આ એનો આખો પાથ થયો કે આ ફાઇલ કઈ જગ્યાએ પડી છે? તો ડી ડ્રાઈવમાં BCA-sem1 નામની ડિરેક્ટરીમાં s1 નામની ફાઇલ છે. હવે એને ક્યાં લઈ જવી છે? તો ડી ડ્રાઈવમાં લઈ જવી છે. અને ફાઇલનું નવું નામ શું આપીએ છીએ? તો D1 આપીએ છીએ આપણે અને એન્ટર. તો વન ફાઇલ કોપી. હવે અહીંયા આપણે જોઈ લઈએ ડી ડ્રાઈવ. તો ડી ડ્રાઈવમાં આવી ગયા ભાઈ. cd ડબલ ડોટ. હવે dir કરીને આપણે જોઈએ તો s1 નામની ફાઇલ બનેલી હશે. અરે સોરી D1 નામની ફાઇલ છે. જો આ બની ગઈ. કઈ ફાઇલ બનાવી હતી આપણે? આ D1 નામની ફાઇલ બનાવી હતી ને ડી ડ્રાઈવમાં. તો અહીંયા જો આ ડી ડ્રાઈવમાં dir કર્યું તો D1 નામની ફાઇલ બની ગઈ છે. જો અહીંયા D1 નામની ફાઇલ આવી ગઈ.
બરાબર. એટલે એક ડ્રાઈવમાંથી બીજા ડ્રાઈવમાં પણ કોપી કરવી હોય તો તમે કરી શકો. બરાબર. કોપી ફાઇલ પછી આવે છે મૂવ કમાન્ડ. તો ધ મૂવ કમાન્ડ ઇન MS DOS is used to permanently move the file from one location to another. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ લઈ જવી હોય, જે રીતના કોપી કરીએ છીએ એ રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ લઈ જવી હોય એના માટે મૂવ કમાન્ડ છે. તો આજે આપણે આટલા કમાન્ડ રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ આપણે આજે આટલા સુધી લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા મૂવ કમાન્ડથી સ્ટાર્ટ કરીશું.